નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 માસથી પાન પાર્લર, કરિયાણા દુકાનો અને ઇકો ગાડીઓની ચોરીની ઘટનાઓ અંગેની તપાસમાં 150 થી વધુ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ ટૂલ્સની મદદથી 49 જેટલા ગુનામાં સંડોવાયેલા એક આરોપીની જિલ્લા એલસીબી પોલીસે મુંબઈ, મહારાષ્ટ્રના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. અરવલ્લી એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એમએચ ઝાલા અને તેમની ટીમે મોડાસા, સાકરિયા અને માલપુર, સોમપુર વિસ્તારમાં થયેલી ચોરીઓની સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે 150 જેટલી સીસીટીવી ફૂટેજોનું વિશ્લેષણ કરી ટેકનિકલ સર્વેલન્સના આધારે એક નંબર પ્લેટ વગરની સફેદ રંગની મારુતિ ઇકો ગાડી શંકાના દાયરામાં લીધી હતી. બાયડ કપડવંજ રોડ ઉપર બોરલ ગામની સીમના વિસ્તારમાં રોડ બ્લોક કરી પોલીસે ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે ઉત્તર પ્રદેશના મૂળ વતની અને હાલ મહારાષ્ટ્રમાં રહેતા સિરાજ નૂર મોહમ્મદ જમીર મોહમ્મદ શાહ નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે ઇકો ગાડીની તપાસ કરતા તેમાં મીણિયાના કોથળામાં ભરેલો બીડી, તમાકુ સહિતના પાન પાર્લરનો ચોરીનો સામાન મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપી આણંદ જિલ્લાના સમરખા ગામના કુખ્યાત જગદીશ ઉર્ફે જીગો ગોરધનભાઈ રાઠોડ અને તેની સાથે સલમાન સાથે મળીને અરવલ્લી, અમદાવાદ, ભાવનગર અને મહીસાગરમાં 8 ચોરીઓને અંજામ આપ્યું હોવાનું, સાથે અરવલ્લીના મોડાસા બજારમાં, સાકરિયા, માલપુર, સોમપુર ચોકડી પર આવેલા રોડ કિનારાની પાન પાર્લર દુકાનોમાં અને કરિયાણાની દુકાનોમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ નજીકમાં પાર્ક કરેલી ઇકો ગાડીઓ પણ ચોરી કરતી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મુખ્ય સૂત્રધાર જગદીશ ઉર્ફે જીગો રાઠોડ સામે રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં 49 જેટલા ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. અરવલ્લી એલસીબી પોલીસે આરોપી પાસેથી રૂપિયા 1.50 લાખની ચોરીની મારુતિ ઇકો ગાડી, ₹58,665 નો પાન પાર્લરનો સામાન અને ₹10,000 નો મોબાઈલ ફોન મળી કુલ ₹2,18,665 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે અરવલ્લી જિલ્લાના કુલ 8 ઘરફોડ ચોરી અને 1 વાહન ચોરી સહિત 9 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ઝડપાયેલા આરોપીને બાયડ પોલીસ સ્ટેશનને સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી જગદીશ ઉર્ફે જીગો રાઠોડ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પાન પાર્લર, કરિયાણાની દુકાનો અને ઇકો ગાડીઓની ચોરીઓથી પોલીસ માટે માથાનો દુખાવો બનેલી ગેંગના સગીરીતાને ઝડપી પાડી અરવલ્લી એલસીબીની સફળતા મેળવી છે. 150 જેટલા સીસીટીવી ફૂટેજના આધારે થયેલી આ કાર્યવાહીથી જિલ્લાના 3 સહિત 9 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, જ્યારે 49 ગુનાઓમાં સંડોવાયેલા મુખ્ય આરોપી જીગા રાઠોડની શોધખોળ હજુ યથાવત છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. અરવલ્લી જિલ્લામાં 2026ના વર્ષમાં જે થોડી ઘણી ચોરીઓ બની હતી, એ ચોરીઓ માટે થઈને સ્પેશિયલ એલસીબીમાંથી ટીમ બનાવવામાં આવી હતી. ટેકનિકલ સેલ જે ઓલરેડી કાર્યરત છે એને વધારે પડતો એક્ટિવ કરવામાં આવ્યો હતો અને બાતમીદારોના નેટવર્કથી સમગ્ર ટીમે છેલ્લા લગભગ 1.5 મહિનાની મહેનતથી કુલ 150 જેટલા સીસીટીવીના પોઈન્ટ ચેક કરેલા છે. લગભગ 25 જેટલા સરદારો ચેક કરવામાં આવ્યા છે. એ ઉપરાંત અલગ અલગ ટાઈપના ટેકનિકલ ટૂલ્સ જે અમારી પાસે છે, જેમાં આઈસીજીએસ સિસ્ટમ છે, બીજી પ્રાઇવેટ એપ છે, ટાવર ડમ્પ છે, એના આધારે એક આરોપી મહારાષ્ટ્ર, મુંબઈથી પકડી આવ્યા છે, જેનું નામ છે સિરાજ. એની સાથે બીજા એક આરોપી જે છે સલમાન કરીને, એ ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં જેલમાં છે, અને એક આરોપી અમારે પકડવાનો બાકી છે, જીગો કરીને. આ ત્રણેય જણા ભેગા થઈ અને ટોટલ 8 ચોરીઓ ચાલુ વર્ષમાં અલગ અલગ જિલ્લાઓમાં, જેમાં 3 ચોરી અરવલ્લી જિલ્લાની અને બાકીની અમદાવાદ રૂરલ, ભાવનગર અને મહીસાગર જિલ્લાની ચોરીઓ કબૂલ કરે છે. એક વ્હીકલ, એક બાઇક અને એ સિવાય રોકડા રૂપિયા એમ કરીને 2 લાખ જેટલો મુદ્દામાલ અમે કબજે કર્યો છે. આ જે આરોપીઓ છે એમાં મેઇન આરોપી જીગો કરીને છે, જે હજી અમારે પકડવાનો બાકી છે. એની સામે ટોટલ 49 ગુના સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં દાખલ થયા છે. રીઢો ઘરફોડ્યો છે અને બાકીના જે બંને આરોપીઓ છે એ ગુજરાતની બહારના આરોપીઓ છે. આ સિરાજને અમે ગઈકાલે અરેસ્ટ કર્યો છે અને આજે એની રિમાન્ડની કાર્યવાહી ચાલે છે. આ લોકોની ઈમો જેટલી રસ્તા ઉપર દુકાનો હોય, અને એમાં પણ ખાસ કરીને કરિયાણાની અથવા તમાકુની દુકાન, એમાંથી જે સામાન એ લઈ જઈ શકે, જે પૈસા એને મળી જાય એ લઈ અને જતું રહેવાનું. અને આ લોકો ખાલી રોડ ઉપરની દુકાન છે એને વધારે ટાર્ગેટ કરતા હતા. દુકાનના તાળા તોડી, ગલ્લામાં જે વસ્તુ હોય, અને એની પાસે તમાકુ પણ અમે કબજે કરી છે. એ તમામ વસ્તુઓ લઈ અને આગળની જેટલી પણ દુકાન રસ્તામાં આવે એ બધી તોડી નાખવા. સાહેબ, આવા પ્રકારની ચોરીનું જે ડિટેક્શન થયું, પણ આવી ચોરીઓ ના થાય એના માટે પોલીસ શું કરશે?
એક તો ડિટેક્શન એ જ મોટું એક એને પ્રિવેન્ટ કરે છે ચોરી. પણ તેમ છતાંય આવી ચોરી ના થાય એના માટે પોલીસની વાહન ચેકિંગની કાર્યવાહી ચાલુ છે. પોલીસનું જે નાઇટ પેટ્રોલિંગ છે એને સ્ટ્રેન્થન કરી રહ્યા છીએ. નાઇટમાં અજાણ્યા વાહનો કે અજાણ્યા ઇસમો આવે તો એની સામે કેસો કરી રહ્યા છીએ. પણ હું જે આપને કહી રહ્યો છું એ જ કે એમાં જેમ ડિટેક્શન વધશે એમ ચોરીઓ વધારે કરે.